ઝઘડિયા તાલુકામાં તસ્કરોનો વધતો ત્રાસ, ઉમરલા અને અછાલિયામાં મકાનોના તાળા તૂટ્યા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા ચોરીના બનાવોને લઈને જનતા ચિંતિત બની છે। તાલુકામાં અગાઉ તેમજ થોડા સમય દરમિયાન થયેલ ઘરફોડ ચોરીઓમાં તસ્કરો લાખો રૂપિયાના મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। ભૂતકાળમાં થયેલ મોટાભાગની ચોરીઓના ભેદ હજુ વણ ઉકેલ્યા રહ્યા છે। આ બધી ચોરીઓમાં થોડા વર્ષ અગાઉ અછાલિયા ગામે થયેલ ₹25 લાખના મત્તાની ચોરી સૌથી મોટી ચોરી છે અને આ ચોરીની ઘટના બાદ તેના આઘાતથી ઘરના મોભીનું હાર્ટ એટેકથી મોત થયું હતું। જોકે અન્ય ચોરીઓની જેમ જ અછાલિયાની આ ₹25 લાખ રૂપિયાની મુદ્દામાલની ચોરી પણ ભૂતકાળ બની ગઈ છે। લાંબા સમય બાદ પણ તાલુકામાં અછાલિયા સહિતની વિવિધ ગામોએ થયેલ ચોરીનો ભેદ હજી પણ વણ ઉકેલ્યા રહ્યા છે। ત્યારે હાલમાં તાલુકાના ઉમરલા દુવાગપુરા ગામે પણ 2 મકાનોના તાળા તૂટ્યા હતા અને તસ્કરો આ મકાનોમાંથી અમુક સામાન ઉઠાવી ગયા હતા। જોકે આ મકાનોમાંથી કેટલોક સામાન ચોરાયો હોય તેની કોઈ સત્તાવાર વિગતો મળી નથી। ઉપરાંત ઉમરલા નજીકના અછાલિયા ગામે પણ રાત્રિ ચોરોએ 3 બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। મળતી વિગતો મુજબ અછાલિયા ગામે મોટા રાવ ફળિયામાં રહેતા પ્રજ્ઞાબેન ખુમાનસિંહ રાવ તેમના માતા બીમાર હોય અમદાવાદ સારવાર કરાવવા લઈ ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું। ત્યારે આ જ ફળિયામાં પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ રાવનું મકાન પણ તેઓ બહાર રહેતા હોય બંધ હતું। આ બંને બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવ્યા હતા। જોકે આ મકાનોમાંથી તસ્કરો કોઈ પણ સામાન ઉઠાવી જવામાં સફળ થયા ન હતા। ઉપરાંત અછાલિયાના નાના રાવ ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ સંઘાણીનું પરિવાર થોડા દિવસ બહાર ગયેલ હોય તેમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડ્યું હતું। ઝઘડિયા તાલુકામાં હાલ વધતા જતા ચોરીના બનાવોને લઈને જનતા ચિંતિત બની છે। ચોરીની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદ નહીં થતાં પ્રકાશમાં નથી આવતી। ત્યારે તાલુકામાં વધી રહેલા ચોરીના બનાવોને વધતા અટકાવવા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે।